નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતર ખાતે નરસિંહદાસજી મહારાજની 52મી પુણ્યતિથિ નિમિત્તે શોભાયાત્રા યોજાઈ। નેપાળથી આવેલ નરસિંહદાસજી મહારાજે લખતરને કર્મભૂમિ બનાવી। લખતર શહેરના બ્રહ્મપોળ વિસ્તારમાં આવેલ તપસ્વી મહારાજ તરીકે ઓળખાતા શ્રી 1008 નરસિંહદાસજીની અષાઢ વદ દસમને રવિવારના રોજ 52મી પુણ્યતિથિ નિમિત્તે નિવારણ સ્થાન મોતીસર તળાવની પાળ ઉપર આવેલ નરસિંહ ટેકરી ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। જે દરમિયાન આજરોજ 52મી પુણ્યતિથિ નિમિત્તે શોભાયાત્રાનું લખતરના બ્રહ્મપોળ શેરીમાં આવેલ તપસ્વી આશ્રમથી પ્રારંભ કરવામાં આવેલ હતો। જે શોભાયાત્રા શહેરના હવેલી ચોક, શાક માર્કેટ, ગાંધી ચોક, મેન બજાર, મોચી બજાર જેવા મુખ્ય માર્ગો ઉપર ફરીને નરસિંહ ટેકરી ખાતે સમાપન કરવામાં આવેલ હતું। જે શોભાયાત્રાની અંદર વાપી, વલસાડ, સુરેન્દ્રનગર સહિત રાણાગઢ, શાહપુર, ગડથલ, કઠેચી, સાકર સહિત નળકાંઠા વિસ્તારના તેમના અનુયાયીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। જ્યારે મોતીસર તળાવની પાળ ઉપર આવેલ તેમના સમાધિ સ્થાને નરસિંહ ટેકરી ખાતે તપસ્વી મહારાજનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।